નમો નારાયણ. સર્વ પિતૃ અમાવાસ્યા ક્યારે છે? આ દિવસે પિતૃઓને ઉદ્દેશીને આપણે શું કાર્ય કરવું જોઈએ? કોઈ તિથિનું શ્રાદ્ધ ન કરી શક્યા હોઈએ તો આ સર્વ પિતૃ અમાસના દિવસે એ કરી શકાય તેની માહિતી આપણે જોઈશું. સર્વ પિતૃ અમાસ એ તારીખ 1/10/2024 મંગળવારે રાત્રે 9:38થી પ્રારંભ છે અને તારીખ 2/10/2024 બુધવારે રાત્રે 12:18 સુધી રહેશે. એટલે સૂર્યોદય ભોગવતી તિથિ અમાવાસ્યાની એ તારીખ 2/10/2024 બુધવારે રહેશે. હવે જોઈએ કયા દિવસે આપણે શું કરવાનું છે. તો આ સર્વપિતૃ અમાસના દિવસે આપણે કીધું ને 16 શ્રાદ્ધ, એમાં છેલ્લું શ્રાદ્ધ અમાસનું આ શ્રાદ્ધનો છેલ્લો દિવસ હોય છે. જે આપણે તિથિ મુજબ આપણે પિતૃઓનું શ્રાદ્ધ કરીએ છીએ. શ્રાદ્ધમાં પિંડ તર્પણ કરો છો, તમે વાસ પણ નાખો છો, સારું બનાવો છો ખાવાનું અને પિતૃઓને વાસ નાખો છો. તે સિવાય પણ આ દિવસે આપણે પુણ્યદાન પણ કરીએ છીએ. પિતૃઓને ઉદ્દેશીને તેમને મનગમતી વસ્તુ, એમને ભાવતી વસ્તુઓનું પણ આપણે દાન કરીએ છીએ. ગાયને ઘાસચારો, આ પણ સારું પુણ્યનું કામ છે. તમારી શક્તિ મુજબ તમે જરૂરિયાતવાળાને વસ્તુ દાન, અન્નદાન કોઈ પણ તમે કરી શકો. પિતૃઓની તિથિ આપણને યાદ નથી અથવા તો કંઈક કન્ફ્યુઝન છે કે આ તિથિ છે કે નહીં, ખ્યાલ નથી, બરાબર. બીજું, આપણા કામકાજના લીધે તિથિ એ જે તે શ્રાદ્ધની તિથિ આપણે ભૂલી ગયા છીએ. અમુક વખત એ બી કન્ફ્યુઝ હોય છે. ઘણા લોકોનો ફોન આવતા હોય છે કે મૃત્યુ થયા એ દિવસની તિથિ આપણે ધ્યાનમાં લેવાની કે અગ્નિ સંસ્કાર કર્યો એ તિથિ ધ્યાનમાં લેવાની. તો આવું બધું હોય જ્યારે કોઈ તિથિ એ પિતૃઓની આપણે જાણતા ના હોય કાં તો આવું કન્ફ્યુઝ હોય, ત્યારે એવું કહેવાય છે કે આ અમાવાસ્યાના દિવસે ભાદરવા વદ અમાસની સર્વપિતૃ જે શ્રાદ્ધ જે કહેવાય છે એ દિવસે, તો આ અમાસનું શ્રાદ્ધ એ કરવાથી કોઈ પણ બાકી રહેલા દરેક પિતૃઓનું આ દિવસે શ્રાદ્ધ તમે કરી શકો છો. આમાં 3 ફેકલ્ટી હોય છે: કુટુંબ, મોસાળ, શાસ્ત્રી. આ ત્રણેયનું તમે પિંડ તર્પણ કરી શકો છો. એમને ઉદ્દેશીને શ્રાદ્ધનું કાર્ય તમે કરી શકો છો. એ દિવસે આપણે વિશેષ શું કરવું જોઈએ? તો શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ એના મહાત્મ્ય સાથે કરવો જોઈએ. પિતૃઓને પુણ્ય અર્પણ કરવું જોઈએ જે ભગવદ્ ગીતાનું. કેમ કે એમાં આનું પ્રમાણ ભગવદ્ ગીતામાં એના અનુસંધાનમાં કહેલું છે કે જે કોઈ પિતૃઓને ઉદ્દેશીને શ્રાદ્ધના સમયમાં પિતૃઓને ઉદ્દેશીને જે કોઈ ભગવદ્ ગીતાનો પાઠ કરશે અને આ મહાત્મ્ય કરશે, એ પુણ્ય પિતૃઓને અર્પણ કરશે, એને સંતુષ્ટ થયેલા પિતૃઓ ઉત્તમ આશીર્વાદ આપશે, એવું એમાં લખેલું છે. એ દિવસે બીજું શ્રીમદ ભાગવતનો પણ પાઠ કરવું, જો હોય તો અને જાણતા હોય તો, અથવા કોઈ જાણકાર વ્યક્તિને બોલાવીને પણ તમે આ કરાવી શકો. ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્રના નામ, એનો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરી શકો ને એક અલગ નામથી વિષ્ણુ ભગવાનના 1000 નામ પણ તમે જપી શકો. બીજું, એ દિવસે તમે વિષ્ણુ ભગવાનને તુલસીદળ ચડાવો ને તે પણ શ્રેષ્ઠ છે. એક નામથી ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્ર તમે કરી શકો. ઓમ નમો નારાયણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. શ્રી રામ જય રામ જય જય રામ. જય શ્રી સ્વામિનારાયણ. આ મંત્ર જાપ તમે જે છે તમારી શ્રદ્ધા મુજબ, તમારા તમે જે માનતા હોય એ પ્રમાણે. જો વિષ્ણુ ભગવાનના આકાશ તત્વના દેવ છે નારાયણ વિષ્ણુ ભગવાન, એમના 1000 નામ છે, એમાંથી કોઈ પણ નામ તમે લઈ શકો. એમની સેવા પૂજા કરી શકો. આ દિવસે શ્રાદ્ધનો છેલ્લો દિવસ હોવાથી સર્વપિતૃ શ્રાદ્ધના લીધે આ દિવસે તમે પિતૃઓને ઉદ્દેશીને સત્યદેવની કથા પૂજા પણ કરાવી શકો. સર્વપિતૃ શ્રાદ્ધ દરેકે પિતૃઓને ઉદ્દેશીની હોય છે. મેં કીધું ને કે કુટુંબના, મોસાળના, સાસરી પક્ષના, મોસાળમાંથી કે આપણા મમ્મીના ત્યાંના કોઈ હોય એ પણ એમને આપણે ઋણ અદા કરવું જોઈએ, ઋણ ચૂકવવું જોઈએ. અને સાસરી પક્ષમાંથી આપણે જે દીકરી લીધી એ ગોત્રમાંથી, તો એનું પણ આપણે એમના પિયર નિમિત્તનું, એટલે આપણી સાસરી નિમિત્તનું પણ કર્મ કરવું જોઈએ. આ બધું ઋણમાંથી મુક્ત થવાના પ્રયોગો છે. કોઈ ઋણ આ દેહે બાકી ન રહે એ માટે હું આ બધું શ્રાદ્ધને 3 પ્રકારના જે કીધું ને આગળના વિડીયો, 3 પ્રકારનું તમને ઋણ લાગે છે. દેવોનું લાગે, ઋષિમુનિઓનું લાગે અને
આ જે છે એ મનુષ્યનું એટલે દેવ ઋષિ મનુષ્ય તર્પણ આ દિવસે આપણે કરો તો બહુ સારી વસ્તુ હોય છે. એનું સારું પુણ્ય અને એમાંથી ઋણમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ધના આ 16 દિવસમાં પિતૃઓ પૃથ્વી ઉપર હોય છે. મેં આગલા વિડીયોમાં કહ્યું છે કે આ 16 દિવસ તમે જોજો, ચૈત્ર વૈશાખ કરતાં આ દિવસોમાં 16 દિવસે જે ભાદરવાની ગરમી છે ને એ બહુ જ તમને લાગશે, કેમ કે પિતૃઓ હંમેશા શ્રાદ્ધ વખતે એ પૃથ્વી ઉપર આવે છે અને પોતાના સંતાનો પાસે અપેક્ષા રાખે છે. અને અપેક્ષા રાખેલા પિતૃઓ, જો તમે પિતૃઓને આ તિથિ મુજબ અથવા તો ભૂલી ગયા હોય અથવા કોઈ કારણસર યાદ ના હોય અથવા એવા ટાઈમે આપણે કોઈ મહત્ત્વના કામ હોય અને તિથિ રહી ગઈ હોય અથવા તિથિનો ખ્યાલ ના હોય, તો આ અમાસના દિવસે 16 શ્રાદ્ધનું તમે આ અમાસના દિવસે પિતૃઓને ઉદ્દેશીને છેલ્લા દિવસે આ તમે કાર્ય કરી શકો. એનાથી બધું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. પછી બીજા દિવસથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. તો આ રીતે 16 શ્રાદ્ધ ને નવરાત્રિ આપણા સનાતન ધર્મમાં એનો ઉલ્લેખ છે. દર્શક મિત્રો, શ્રાવણ મહિનામાં જેમ આપણે જોઈએ ને અમાસ એટલે શિવજીની, ભોળાનાથની. બીજું આપણે જોઈએ કે આસો મહિનાની નવરાત્રિ પછી જે આસો મહિનાની અમાસ આવે ને એ દિવાળી, એ આપણે એ દિવસે ચોપડા પૂજનને માતાજીની, મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, એ દિવસે જો મહાકાળી મા દેવી છે ને એમની 14મી હોય છે, મહાલક્ષ્મી તેરસ, ધનતેરસ અને મા સરસ્વતી જે છે ચોપડા પૂજનને લખીએ છીએ, એ આપણે આસો વદ અમાસને દિવસે આ શક્તિની પૂજા. અને મેં કીધું ને કે શ્રાવણ મહિનો ભોળાનાથનું, આસો મહિનાની અમાસ જે છે એ માતાજીની અને ભાદ્રપદની અમાસ એ પિતૃઓની હોય છે. તો આમ આ દિવસે આપણે સર્વ પિતૃઓ શ્રાદ્ધ નિમિત્તે કોઈ બી કાર્ય આપણી શક્તિ મુજબ તમે કરી શકો. તો આ હતું સર્વપિતૃ અમાસનું આપણે શું કરવું અને આ અમાસ ક્યારે છે. અને આ અમાસના દિવસે દરેક પિતૃઓને ઉદ્દેશીને કર્મ કરીએ તો કોઈ તિથિ મુજબ ના થયું હોય તો આ દિવસે કરવાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે એની માહિતી. નમો નારાયણ.